કલોલ તાલુકાના ધમાસણા ગામે આવેલ શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે 11મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। કલોલ તાલુકાના ધમાસણા ગામે શ્રી વિજય હનુમાન આશ્રમ આવેલો છે અને આ વિજય હનુમાન આશ્રમના મહંત શ્રી દંડી બાપુ દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ સમૂહ લગ્નમાં ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના હિન્દુ ધર્મની દીકરીઓના લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને તમે આવેલ શ્રી વિજય હનુમાન આશ્રમના મહંત શ્રી દંડી બાપુ દ્વારા 11મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન ધમાસણા શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું। નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। તેને આશીર્વાદ આપવા માટે મહંત શ્રી દંડી બાપુ તેમજ દાતાશ્રીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહંત શ્રી દંડી બાપુ દ્વારા આયોજિત આ 11મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં બને આર્થિક રીતે પછાત હિન્દુ ધર્મ ગરીબ હિન્દુ દીકરીઓના આપ મંદિરે કન્યાદાન કરવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ 11મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ 11મા સમૂહ લગ્ન પ્રસંગે પણ સોના ચાંદીના દાગીના તેમજ ઘર વખરીનું દાન દાતાશ્રીઓ અને મંદિરના મહંત દ્વારા આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત દાતાશ્રીઓનું આશ્રમના આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહંત શ્રી દંડી બાપુએ જણાવ્યું હતું કે હા બાપુ, આજે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એ કયો સમૂહ લગ્ન છે? આ 2015થી હું સતત ગરીબ જરૂરતમંદ વરઘોડિયાના સમૂહ લગ્ન કરાવું છું। વિજય હનુમાન આશ્રમ પરિવાર અને આશ્રમ પરિવારના સર્વે સભ્યો સ્વયંભૂ રીતે પોતાની રીતે કોઈ પણ દબાણ વગર કોઈ પણ પ્રોસિજર વગર જે લોકો સ્વેચ્છાથી આપે છે તે બધા ખૂટતું વધતું આશ્રમ દંડી બાપુની કથામાંથી જે દ્રવ્યની પ્રાપ્તિ થાય વગર માગે એમાંથી જે બચત હોય એ અમે દર વર્ષે ફેબ્રુઆરી માસમાં સમૂહ લગ્નમાં વાપરીએ છીએ। હનુમાનજી મહારાજના પ્રતિષ્ઠાના 10 વર્ષ પૂર્ણ થયા ત્યારે દશાબ્દી મહોત્સવ કર્યો ત્યારે 31 કન્યાદાન કર્યા। અત્યાર સુધી 148 વરઘોડિયાના સમૂહ લગ્ન અમે કરાયા છીએ। કોઈ પણ જાતના સ્વાર્થ વગર કોઈ પણ હોદ્દા વગર કોઈ પણ માગણી વગર આશ્રમ કરે છે અને આશ્રમ પરિવારના સભ્યો પ્રેમથી સહકાર આપે છે એવા થાય છે। બાપુ, જે તમે આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કરો છો તેમાં જે લોકો જે નોંધણી કરાવે છે વર કન્યા એના કોઈ ફીનું વ્યવસ્થા કરવા હોય છે? અમે કોઈના જોડે કોઈ ફીસ લેતા નથી। મારી એક જ પ્રાયોરિટી હોય છે કે વર અને કન્યા પુખ્ત વયના હોવા જોઈએ। નાની ઉંમરના હોય એવા અમે નથી લેતા। ઉંમર પાકી હોવી જોઈએ આ જ શરત છે, બાકી કોઈ શરત નથી। 100 માણસથી 150 માણસ એક વરઘડિયા પાછળ જેને આપણે જાનૈયા કહીએ વર કન્યા પક્ષના લગભગ 150 માણસના ભોજન વ્યવસ્થા, મંડપ, એ લોકોના પાનેતર, શેરવાનીના કાપડ, ઘર બાકરીના તમામ પ્રકારના પૂરક, પલંગ, દાગીના 5-7 પ્રકારના દાગીના સોના ચાંદીના દરેક વસ્તુ અહીંયાથી એમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ લોકો સુખી રહે, ભગવાન સુખી રાખે એવી ભાવના હોય છે। જે લોકોના માતા પિતા ન હોય અથવા હોય ગરીબ પરિસ્થિતિ ના હોય ન કરી શકતા હોય એવાને અમે પ્રેમથી આવકારીએ છીએ। મારી દીકરી હોય એમ સમજીને અમે આ બધું કરીએ છીએ। બાપુ, આજે જે સમૂહ લગ્નમાં કેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા? હા, આજે 5 વરઘડિયા હતા, 5 દંપતીએ પ્રભુતામાં પગલાં માર્યા છે। ટોટલ અત્યાર સુધી 148 વરવધુ એટલે કે 148 જોડ સમૂહ લગ્ન આશ્રમ તરફથી થયું છે। સ્ટેજ તરફ કરી દો। એ લોકોનું નામ બોલી હું સ્વાગત કરવા માગું છું, સન્માન આપવા માગું છું। આપ લોકો આમાં સહકાર આપશો। પ્રવીણસિંહ, બધા અહીંયા વરઘડિયાને જોડી સાથે સ્ટેજની સામે લઈ આવો અને સામે બેઠેલા મહેમાનો બધા પોતપોતાની ખુરશી સ્ટેજ તરફ કરી દો। ફક્ત 2,000 ટોકન જેવું, ઘરે પાઠ કરાવો તો 25,000 ઉપર ખર્ચો પડે, મહેમાન પાછળ ખર્ચો પડે એ અલગ। અને આપને આ કાર્યમાં સૌથી મોટું યોગદાન સહકાર કલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કે એમના દ્વારા જ પાઠ રહ્યો છે।
ઘણા લોકો એક પાઠ બે પાઠ આપણે દર વર્ષે ભોજન સમારંભમાં કાયમ માટે લખેલું છે. ભોજન સમારંભના સંપૂર્ણ સહયોગ શૈલેષભાઈ માટે જોરદાર તાળી પડે. તો કાંતિજી અને શૈલેષભાઈનું સહયોગ, અમારા બીજા એક કાંતિભાઈ નાયક 65 અને પોપટજી ભેમાજી વાઘેલા 65, એમના તરફથી भी रकम फिक्स नहीं, पण पुरातमा जे भी कई थाय અને કદાચ છતાં भी ફૂટે બધે તો બાપજી તમે ચિંતા કરતા નહીં. એવા વતની માનસામાં રહે છે અને હાલમાં ગાંધીનગર જિલ્લાના ઉપપ્રમુખ બન્યા છે એવા કૃપાલસિંહ. આ મંદિરના મહંતના જણાવ્યા મુજબ અમારા આ મંદિરે જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેનો હેતુ, અમારા ત્યાં જે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તે પાછળનો હેતુ ગરીબ અને આર્થિક રીતે પછાત દીકરીઓના ધામધૂમપૂર્વક લગ્ન થાય અને તેમની ઈચ્છા પૂરી થાય તે હેતુથી અમે આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન દર વર્ષે કરીએ છીએ અને અત્યાર સુધીમાં 148 જેટલી દીકરીઓને પ્રભુતામાં પગલાં પડાવ્યા છે અને તેઓના અમે આશીર્વાદ લીધા છે. અમારા આશ્રમનો હેતુ ગરીબ અને આર્થિક રીતે પછાત હિન્દુ દીકરીઓના લગ્ન કરીને તેમનું કન્યાદાન કરવાનો છે તેમ મહંત શ્રી દંડી બાપુએ જણાવ્યું હતું. રાવણનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, ગાંધીનગર. હવે વરકન્યા પોતાની જગ્યા પર બેસી જશે.